આપ સૌને સિંહ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પણ માત્ર આ ઉજવણીનો દિવસ જ નથી, એટલે ઉજવણી તો કરવાની જ છે, કારણ કે આપણી પાસે સિંહ છે। પણ ઉજવણી કરતાં પણ વધારે આપણે ભવિષ્યની ચિંતા પણ કરવાની છે। સિંહ એ માત્ર જંગલનો રાજા નથી, પરંતુ ગુજરાતની એ ઓળખ છે, આપણા ગૌરવનું પ્રતીક છે અને સદીઓ જૂના કુદરતી વારસાને આપણે જીવંત રાખવાનો છે। ગીરના જંગલમાં જ્યારે સિંહની ગર્જના સંભળાય છે, ત્યારે માત્ર કોઈ પ્રાણીની ગર્જના નથી, એ કુદરતના અસ્તિત્વની ગર્જના છે, અને એ અસ્તિત્વ જેમાં માલધારી અને સિંહ સાથે રહેતા હતા એની ગર્જના છે। પરંતુ સવાલ એ થાય છે કે શું આપણે આ ગર્જનાને આવનારી પેઢી સુધી પણ પહોંચાડી શકીશું? એટલે અત્યારે જે સ્થિતિ છે, માણસ અને સિંહ વચ્ચેના ઘર્ષણની જે સ્થિતિ છે, અમે એક આખી ડોક્યુમેન્ટરી તમને બતાવી છે કે કેવી રીતના સહજીવનની વાત હોય, કે પછી ગીર શું કહે છે, ગીરના લોકો શું કહે છે, એક્સપર્ટ શું કહે છે। પણ આપણે આજે વિશ્વ સિંહ દિવસ છે, તો શાંતિથી બેસીને વિચારવું પડશે કે સિંહ, પ્રકૃતિ અને બધી જ વસ્તુને બચાવવા માટે આપણે શું કરવાનું છે, જંગલ બચાવવા આપણે શું કરવાનું છે। એક સુંદર એવી જ એક ડોક્યુમેન્ટરી, અને ડોક્યુમેન્ટરી કરતાં પણ વધારે આપણને બધાને એક ઇન્ફોર્મેશન મળે કે ખરેખર ગીર શું છે, ગીરને બચાવવા માટે, એટલે કે જંગલને સારું રાખવા માટે, અને સાથે જ સિંહની પ્રકૃતિ જે છે એને બચાવવા માટે આપણે શું કરવાનું છે। પરિમલ નથવાણીની એ ડોક્યુમેન્ટરી છે, પહેલાં આપણે એ જોઈએ। ગુજરાતના સૌરાષ્ટ્ર પ્રદેશનું બૃહદ ગીર, સાગના સૂકા પાંદડાઓ અને જ્વાળામુખીના કાળા પથ્થરો વચ્ચે શ્વાસ લેતું આ જંગલ કોઈ સામાન્ય વન નથી, પણ સાક્ષાત પ્રકૃતિનું ધબકતું મહાકાવ્ય છે। અને આખા જંગલનો રોમ રોમ જેના હોવા માત્રથી ધબકે છે, એ છે
ની વાત છે, એમાં માલધારીની વાત છે, સિંહની વાત છે, જંગલની વાત છે, જંગલને આપણે કેવું કરી રહ્યા છે એની વાત છે. અને આજે આપણે એક સંકલ્પ લેવાનો છે કે જો આપણે ગીર જઈએ છીએ કે આપણે સિંહ જોવાની આપણને ઈચ્છા થાય છે તો પહેલાં સિંહ વિશે રિસર્ચ કરીએ, સિંહ વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ, આપણા જંગલો વિશે વધુ જાણવાનો પ્રયત્ન કરીએ.